મહાવીરસિંહ સિંધવ જે એક્સ આર્મી મેન છે અને તેમનું અમદાવાદના બોપલની અંદર ચોથા માળેથી જ્યાં કબૂતરની જાળી બાંધેલી હતી ત્યાંથી તે નીચે પટકાયા છે અને તેનું મોત થયું છે. આ વાત સૌ કોઈ જાણી રહ્યા છે. પોલીસ અકસ્માતે ગુનો નોંધ્યો છે, પરંતુ આ મોતને લઈને સવાલો તેમના વકીલે ઉઠાવ્યા છે. ક્યાં ક્યાં મુદ્દાઓ પર વકીલ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ક્યાં ક્યાં એવા મુદ્દા છે જેને લઈને આ મોતનું જે રહસ્ય છે તે વધુ ઘૂંટાઈ રહ્યું છે. આ તમામ મુદ્દે વાત કરીએ. આ જે વકીલ છે, જે મહાવીરસિંહ સિંધવના મિત્ર છે, કશ્યપ શુક્લા કરીને, તેમણે એક સોશિયલ મીડિયાની જે યુટ્યુબની ચેનલ છે તેની સાથે તેણે ટેલિફોનિક વાતચીતમાં કીધું છે કે રાત્રે મહાવીરસિંહ સિંધવ એકલા નહોતા, તેની સાથે અન્ય બે લોકો હતા, જેમાં એકનું નામ છે ભોલા પ્રજાપતિ, જ્યારે બીજાનું નામ છે જિગ્નેશ ભટ્ટી. આ બંને પણ એ રાત્રે ત્યાં એ રૂમની અંદર હતા. તેમણે એ પણ કીધું હતું કે જે ભોલા પ્રજાપતિ છે તે શરાબ નથી પીતો, પરંતુ જે જિગ્નેશ ભટ્ટી છે તે શાયદ શરાબ તેને પીધી હોય તેવું લાગે છે, અથવા તો એ તપાસનો વિષય છે. પરંતુ મહાવીરસિંહ સિંધવ એક્સ આર્મી મેન છે, તેની ઉપર ગુસ્સીટોકની ફરિયાદો પણ થઈ હતી અને તે પોલીસથી ડરીને ભાગે એ વાત ગળે નથી ઉતરતી. કારણ કે જેના ઉપર ગુસ્સીટોકનો ગુનો લાગ્યો હોય, ગુસ્સીટોકનો આરોપ હોય, એ વ્યક્તિ આવા સામાન્ય અને નાના ઝઘડામાં પોલીસથી ડરે એ વાત ગળે નથી ઉતરતી તેવું તેમના વકીલનું કહેવું છે. તેણે એમ પણ કીધું છે કે જે જગ્યા ઉપરથી તે નીચે પટકાયા છે, ચોથા માળેથી એપાર્ટમેન્ટના, એ જગ્યા ઉપર કબૂતરની ઝાડ બાંધેલી હતી અને જે વ્યક્તિને ડર હોય છે, જે ભાગતો હોય છે, એ ઝાડને ખોલે નહીં, પરંતુ અગર એને ભાગવું હતું તો એ તોડે છે. પરંતુ આ ઝાડ ખુલેલી છે. એનું એ પણ કહેવું હતું કે આગ લાગે છે ત્યારે કોઈ ખોલવા ન બેસે, એને તોડે છે. અને એ શંકા ઉપજાવે છે કે મહાવીરસિંહ છે તે એન્ડ ટાઈમે પાના પકડ ગોતીને ઝાડ ખોલવા ન બેસે તેવું તેનું કહેવું છે. જે વાત ઉપરથી પણ તેણે શંકાઓ વ્યક્ત કરી છે. સાથે સાથે તેમણે અગત્યની બાબત એ કહી છે કે જે જગ્યા ઉપરથી ચોથા માળેથી મહાવીરસિંહ છે તે નીચે પટકાયા છે, એ સ્પોટ ઉપર વકીલ પણ ગયા હતા. તેમનું કહેવું છે કે ત્યાં બ્લડનો એક પણ ડાઘો નથી. શું ચોથા માળેથી કોઈ વ્યક્તિ પડે અને બ્લડ ન હોય તે વાત માનવામાં નથી આવતી. તો શું ત્યાં બ્લડ કોઈએ સાફ કર્યું હતું? સાફ કર્યું હતું તો કોણે કર્યું હતું અને શું કામ કર્યું હતું? આ વાતને લઈને પણ તેને શંકા ઉપજાવી છે. સાથે સાથે તેમનું કહેવું છે કે નીચે પડ્યા પછી ત્યાં જે ઘર મહાવીરસિંહનો ફ્લેટ છે તેના નીચે પટકાયા બાદ તેના ઘરના દરવાજા છે તે તોડવામાં આવે છે, કબાટ છે તેના તાળા તોડવામાં આવે છે, ખોલવામાં આવે છે. શું મહાવીરસિંહ નીચે પટકાયા બાદ એના ઘરના દરવાજા તોડવાની ફરજ કેમ પડી? અને પડી તો તે આ પંચરોજ કામ કેમ ન થયું? પંચોને સાથે લઈને આ કરવું જોઈએ, એ કેમ ન કર્યું? આ વાતને લઈને પણ વકીલે સવાલો ઉઠાવ્યા છે. તેમણે વધુમાં કીધું છે કે એ ચોથો આરોપી કોણ છે એ પકડાય તો સંપૂર્ણ જાણકારી મળે. પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ વકીલનું કહેવું છે કે આખા સીસીટીવી કેમ આપ્યા નથી? મહાવીરસિંહનો ફ્લેટ છે, ત્યાં ઝઘડો થયો હતો, ત્યારબાદ મહાવીરસિંહ પટકાય છે, તેના આખા સીસીટીવી કેમ નથી આવ્યા? અમને ન આપો તો કંઈ વાંધો નહીં, કમસે કમ મીડિયાને આખા સીસીટીવી આપવા જોઈએ તેવી તેણે માંગ કરી છે. સાથે જ તેણે કીધું છે કે ત્યાં જે ચપ્પલો પડ્યા હતા મહિલાના, તેમનું કહેવું હતું કે તેની ફ્રેન્ડ એક છે જેનો ફ્લેટ છે તે ખાલી થતો હતો, તેના કારણે થોડા દિવસ માટે તેના ફ્રેન્ડ છે તે ત્યાં રહેવા આવ્યા હતા થોડા દિવસ માટે. અને આ ફ્રેન્ડ છે તે જે એપાર્ટમેન્ટ છે તેની અંદર એક છોકરા દ્વારા તેમની પાસે પહેલા મોબાઈલ નંબર માંગવામાં આવે છે, ત્યારબાદ તેનો હાથ પકડવામાં આવ્યો હતો અને હાથ તેને પકડ્યો છે, જેના કારણે કોઈ સહન ના કરે તે લોકોને માર્યા હતા તેવું તેનું કહેવું છે. પરંતુ જેને માર્યા હતા તેની અંદર એટલી તાકાત નથી, એટલી તેવડ નથી કે મહાવીરસિંહને તે હાથ લગાવી શકે. અને છેલ્લે તેણે એવું કીધું છે કે જિગ્નેશ ભટ્ટી નામનો જે વ્યક્તિ હતો એ દિવસે, એ એટલા દિવસથી ગાયબ છે. પોલીસ તેની કેમ શોધખોળ નથી કરતી? તેના પરિવારને કેમ નથી પૂછતી કે જિગ્નેશ ભટ્ટી ક્યાં છે? કારણ કે જિગ્નેશ ભટ્ટી મળે તો ઘણા બધા રાજ ઉપરથી પડદો છે તે ઉચકી શકાય છે એવું તેનું કહેવું હતું. આ સિવાય તેણે એ પણ કીધું છે કે જે સમયે મહાવીરસિંહ નીચે પટકાયા ત્યારે પોલીસની 112 નંબરની વાન છે ત્યાં પાછળ પડી હતી, તો મહાવીરસિંહને તાત્કાલિક માનવતા દાખવીને હોસ્પિટલે કેમ ન લઈ જવાયા? ત્યાં નજીકમાં જ 5 મિનિટનો રસ્તો છે હોસ્પિટલનો, એના બદલે સોલા હોસ્પિટલ કેમ લઈ જવામાં આવ્યા હતા? આ વાતને લઈને પણ વકીલે સવાલ ઉઠાવ્યા છે. તો આ મહાવીરસિંહ સિંધવ છે તેની મોતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ એવું મનાય છે કે મહાવીરસિંહનો પગ લપસી ગયો હતો, મહાવીરસિંહે જમ્પ કર્યો હતો. બીજી તરફ વકીલે આ સમગ્ર મામલે શંકાઓ ઉપજાવી છે. અને એટલું જ નહીં, જે મુદ્દાઓ કીધા છે એ મુદ્દાઓ પણ કાન પકડાવે તેવા મુદ્દાઓ છે, જેને લઈને
હવે માંગ થઈ રહી છે કે આખરે મહાવીરસિંહના મોતની પાછળ શું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, એની તટસ્થ તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ કે તેમાં કોઈનો હાથ છે કે અકસ્માતે પેડા છે એ વાત ઉપરથી પડદો ઉચકાવવો જોઈએ તેવી અનેક લોકો છે તે માંગ કરી રહ્યા છે. પરંતુ દોસ્તો, આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, 8 મુદ્દા જે વકીલે કીધા છે તેમાં આપને શું લાગી રહ્યું છે જરૂરથી કમેન્ટ કરજો. અને આવા જ ક્રાઇમની ઘટનાઓના વિડીયો માટે નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે ગીર. ધન્યવાદ.